ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2025 અને એમાં ગણિતના એસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ, જેમાં વિભાગ સી અને ચેપ્ટર નંબર 1 ના દાખલાઓને આપણે આગળ વધારવાના છીએ, જેમાં દાખલા નંબર 3 અને 4 ને ખૂબ સરસ મજાની રીતે આપણે આ વિડિયોની અંદર અભ્યાસ કરવાના છીએ કે આ વિડિયો જોતા જ તમને આ દાખલાઓ ખૂબ સરળતાથી અને સહેલાઈથી કમ્પ્લીટલી આવડી જવાના છે. તો દાખલા નંબર 3 કે જે અગાઉના વિડિયોમાં આપણે પહેલો દાખલો ભણ્યા એના જેવો જ છે. જો x બરાબર 2 + વર્ગમૂળમાં 3 હોય તો x3 + 1/x ની કિંમત શોધો. તો સૌથી પહેલા આપણે x3 ની કિંમત લાવીશું. તો શરૂઆત કરીએ. x3 તો x3 ની સ્થાને એની વેલ્યુ જે કિંમત છે એ મૂકીશું. x ની કિંમત આપણને આપી છે 2 + √3 એની થશે 3. હવે આમાં કયો નિત્યસમ વપરાશે? તો એ નિત્યસમ એમાં લખીશું આપણે x + y નો ઘન. તો આ જે નિત્યસમ જે છે એ નિત્યસમ આપણે ઉપયોગ કરવાના છીએ. તો ભાઈ x નો ઘન + y ઘન + 3xy બ્રેકેટમાં x + y. આ નિત્યસમથી આપણે આનું સોલ્યુશન કરવાનું છે. તો x ના સ્થાને જોઈ લેવાનું કે 2 છે અને y ના સ્થાને √3. તો જ્યાં જ્યાં x છે ત્યાં 2 મૂકીશું, જ્યાં જ્યાં y છે ત્યાં √3 ની કિંમત મૂકી. તો 2 નો ઘન + √3 નો ઘન પ્લસ નિત્યસમના 3, x ના સ્થાને 2, y ના સ્થાને √3 બ્રેકેટમાં x ના સ્થાને 2, y ના સ્થાને √3. આ કિંમતો આપણે મૂકી દીધી છે. અહીં સુધી ક્લિયર? હવે 2 નો ઘન એટલે 8, 2 × 2 × 2 તો 8 મળે. √3 નો ઘન કરવાનો છે. √3 × √3 તો એ જે આપણને કિંમત મળે 3 √3. ત્યાર પછી 2 તારી 6 √3 તો એ ગુણાકાર લખીશું 6 √3 બ્રેકેટ હજી એમના એમાં રાખીશું 2 + √3 એઝ ઇટ ઇઝ છે હજી. હવે આ ગુણાકારનો સ્ટેપ કરીએ. તો 8 + 3 √3. હવે ગુણાકારમાં પહેલા 6 √3 ને 2 સાથે ગુણીએ તો 2 × 12 √3. ત્યાર પછી 6 √3 નો ગુણાકાર √3 સાથે કરવાનો છે. √3 અને 3 નો ગુણાકાર એટલે કે આ √3 અને આ √3 તો વર્ગમૂળ દૂર થઈ જશે એટલે કેટલો ગુણાકાર થશે 3 અને 3 ને ગુણાના છે 6 સાથે એટલે કે 18 આપણો ગુણાકાર થશે. હવે એમાં સજાતીય પદો તો 8 અને 18 તો એનું ટોટલ થશે 26 + 3 √3 12 √3 તો 12 અને 3 નો સરવાળો 15 √3. તો આ આપણને કિંમત મળી છે x ઘન ની કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ. આ એક કિંમત આપણને જે શોધવાની છે એ મળી છે. હવે 1/x ઘન ની કિંમત આપણે શોધીએ. તો એ હવે શરૂ કરીશું. 1/x ઘન બરાબર 1/x ઘન ની કિંમત આપણે આવી એ લખીશું 26 + 15 √3. તો છેદની અંદર કઈ સંખ્યા છે? અસમય. તો અહીંયા લખીશું છેદનું સમયકરણ. કઈ ક્રિયા કરીશું આપણે? છેદના સમયકરણની ક્રિયા કરીએ. તો છેદનું સમીકરણ કરવા માટે 1/26 + 15 √3. તો એની વિરોધી સંખ્યા આપણે સમીકરણમાં લઈશું 26 - 15 √3. અંશમાં પણ એ સંખ્યા થશે 26 - 15 √3 વડેનું સમીકરણ.
તો અંશમાં ગુણાકાર 1 સાથે થવાનો છે એટલે a નો નંબર રહેશે. છેદની અંદર જે નિત્યસમ વપરાશે એ આપણે સમજવા માટે લખીએ કે a + b અને a - b હોય તો એના માટેનો નિત્યસમ છે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. આ નિત્યસમને આપણે ઉપયોગ કરી અને દાખલાને આગળ વધારીએ. તો અંશમાં ગુણાકાર થવાનો છે 1 સાથે એટલે કે 26 - 15√3 અંશની ક્રિયા થઈ ગઈ. હવે છેદની અંદર જે નિત્યસમ છે એનો ઉપયોગ કરીએ તો 26 નો વર્ગ 15√3 નો વર્ગ. અંશમાં એના જ લખીશું 26 - 15√3. છેદની અંદર પહેલા 26 નો વર્ગ કરીએ તો 26 નો વર્ગ થશે 676. ત્યાર પછી 15√3 નો વર્ગ કરવાનો છે તો 15 નો વર્ગ પહેલા કરવાનો. 15 નો વર્ગ કમેન્ટ બોક્સ ની અંદર તમે જણાવો કે કેટલો થાય તો 15 નો વર્ગ છે 225. 225 ને આપણે કોની સાથે √3 ગુણ્યા √3 તો વર્ગમૂળ દૂર થાય એટલે કેટલા મળે 3. તો 225 અને 3 નો ગુણાકાર એટલે કે જે આપણને મળશે 675. હવે બાદબાકી કરીએ છેદમાં તો 676 માંથી 675 બાદ થાય એટલે છેદમાં આવશે 1. તો 1 ન લખીએ તો પણ ચાલે એટલે 26 - 15√3. આ કિંમત મળી છે આપણને 1/x ઘનની. અહીં સુધી આપણી ક્રિયા થઈ ગઈ. ત્યાર પછી જે આપણે કિંમત શોધવાની છે એ લખીએ. હવે x ઘન પ્લસ 1/x ઘન બરાબર. તો હવે x ઘન ની કિંમત આપણે મળી છે 26 + 15√3. તો એ લખીશું 26 + 15√3. ત્યાર પછી વત્તા 1/x ઘન એની કિંમત છે 26 - 15√3. એમાં જોવાનું કે સરખા ચિહ્નો હોય તો સરવાળાનો નિયમ છે, અસમાન હોય તો બાદબાકી. તો 15√3 એ અહીંયા પ્લસ છે, આ બાજુ માઈનસ, તો એ નીકળી જશે એટલે 26 + 26 તો આપણને મળશે કેટલા 52. તો આ થઈ ગયું છે આપણો ફાઇનલ આન્સર. અહીંયા આપણે દાખલો પૂરો થઈ જાય. તો આ પ્રમાણેનો દાખલા નંબર 3 છે. ખૂબ જ સરળ અને સહેલો છે. એકવાર જોઈ અને પછી પ્રેક્ટિસ કરો એટલે પૂરેપૂરા ગુણ તમે પરીક્ષાની અંદર પ્રાપ્ત કરી શકો છો. અને જો રકમમાં ચેન્જીસ થાય તો પણ ગણતરી આ જ પ્રમાણે થશે. આ જ નિત્યસમનો ઉપયોગ કરવાનો રહેશે તમારે. દાખલા નંબર 4 બહુ સહેલો છે. જે આગળના દાખલા ગણ્યા છે એના કરતાં તો બહુ સિમ્પલ છે. 0.752 અને 52 ઉપર 12 ની નિશાની છે એને p/q સ્વરૂપમાં દર્શાવો. એટલે કે જે સંખ્યા આપી છે એ કેવી છે અનંત આવૃત છે. તો સૌથી પહેલા આ પ્રકારનો કોઈ પણ દાખલો હોય એટલે એમાં શરૂઆત કરવાની હોય. ધારો કે x બરાબર 0.752 આ થયું પુનરાવર્તન. અનંત આવૃત એટલે જેના પર 12 ની નિશાની છે એ સંખ્યાઓ વારંવાર શું થઈ રહી છે પુનરાવર્તિત થઈ રહી છે એટલે એને કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. જે દરેક વિદ્યાર્થી આ વસ્તુ તો જાણતો જ હશે. એટલે આ આપણું અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ થઈ. હવે 12 ની ચિહ્ન કેટલા ઉપર છે 2 નંબરો ઉપર છે. તો ડાબી અને જમણી એટલે કે બંને બાજુ 100 વડે ગુણતા. તો બંને બાજુ એટલે ડાબી અને જમણી બંને બાજુ આપણે કેટલા વડે ગુણીશું 100 વડે ગુણીશું. માટે ડાબી બાજુ ગુણીએ તો 100x. હવે જમણી બાજુએ જે 100 વડે ગુણાકાર કરીએ તો જે દશાંશ સ્થળ અહીંયા 7 ની આગળ છે એક ત્યાંથી ખસીને ક્યાં જશે 5 સુધી જશે એટલે કે 75.5
75.25 આ રીતે શું થઈ જશે અનંત સુધી થઈ જશે આટલી ક્રિયા થઈ ગઈ ત્યાર પછી બંને બાજુ x બાદ કરતા એટલે જમણી ડાબી બંને બાજુથી આપણે શું બાદ કરીશું x બાદ કરીશું એટલે કે 100x માંથી આપણે x બાદ કરવાના છે અહીંયા તો જમણી બાજુ આપણે x ની કિંમત લઈશું x ની કિંમત આપણે ઉપર છે તો શરૂઆત કરીએ પહેલા 75.252 હવે અહીંયા x ની મૂકીશું x ની વેલ્યુ મૂકીશું x ની વેલ્યુ આપણે કેટલી છે 0.752 5 આ પ્રમાણેની આપણી શું છે એની વેલ્યુ છે એ વેલ્યુ આપણે અહીંયા લઈ લીધી છે બરાબર છે હવે 100x માંથી 1x બાદ થાય તો કેટલા મળે આપણને 99x હવે અહીંયા બાદ બાકી કરતી વખતે પૂરેપૂરું ધ્યાન રાખવાનું કે 75.2525 એ પ્રમાણે છે અહીંયા 0.75 એ પ્રમાણેની રકમ છે તો એની બાદબાકી જ્યારે કરીએ આપણે ત્યારે આપણને બાદબાકી મળશે 74.5 આ ખાસ ચોકસાઈપૂર્વક બાદબાકી કરવાની 74.5 હવે એનું દશાંશ દૂર કરીએ તો 99x બરાબર 745 છેદમાં 10 હવે પીક્યુ સ્વરૂપ કરવા માટે અહીંયા ગુણાકારમાં 99 છે એ જતા રહેશે છેદમાં તો x બરાબર 745 છેદની અંદર 10 ગુણ્યા 99 એટલે કે 745 છેદની અંદર 990 આ બંને સંખ્યાઓ કેવી છે તો કે 5 વડે વિભાજ્ય છે 5 ની ચાવી આપણે ધોરણ 5 અને 4 ની અંદર ભણ્યા છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોય તો એને 5 વડે નિશેષ શું કરી શકાય ભાગી શકાય તો 745 છે એનો આપણે ભાગાકાર કરીએ 5 વડે તો જે આપણને મળશે 149 ગુણ્યા 5 કરો એટલે 745 અને નીચે 198 ગુણ્યા 5 કરો એટલે કેટલા મળે 990 જેમાંથી 5 5 શું થઈ જશે ઉડી જાય એટલે કે છેદ ઉડાડે તો 149 છેદમાં 198 જે આપણને પીક્યુ સ્વરૂપ કહ્યું છે એ p છેદમાં q સ્વરૂપ આ પ્રમાણેનું આપણને મળે 0.752 પર 12 ની નિશાની છે તો આ એનું થયું પીક્યુ સ્વરૂપ એટલે કે કોઈ પણ પ્રકારને જે સમય સંખ્યા હોય અનંત આવૃત સ્વરૂપ તો એનું પીક્યુ સ્વરૂપ કરવું હોય તો સૌથી પહેલા 12 ઉપર એટલે કે એના કેટલા ઉપર 12 નું ચિહ્ન છે એ તમારે ખાસ જોઈ લેવાનું એક સંખ્યા પર 12 નું ચિહ્ન હોય તો 10 વડે ગુણાકાર કરવાનો રહેશે બે સંખ્યા પર 12 નું ચિહ્ન હોય તો 100 વડે અને આ રીતે ઈઝીલી તમે આ પ્રકારના દાખલાઓનું સોલ્યુશન કરી અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરો એવી શુભેચ્છા સાથે આપણે આ વિડિયોની અંદર અહીં સુધીનો અભ્યાસ આપણે કરવાના છીએ।